ઓગસ્ટને ક્રાંતિનો મહિનો કહેવાય છે અને દેશની મળેલી આપણી સ્વતંત્રતાથી લઈને અનેક નિર્ણયો એવા રહ્યા કે જે ઓગસ્ટ મહિનાની આજુબાજુ રહ્યા. 7મી ઓગસ્ટ 1990 પણ દેશના ઇતિહાસમાં એક એવો દિવસ હતો કે જેણે ભારતીય રાજનીતિમાં એક એવો નવો મુદ્દો ઉમેર્યો કે જે 2024માં આજે પણ એનું પ્રતિબિંબ અથવા એનો બીજો પાર્ટ આવી રહ્યો હોય એ પ્રકારે દેખાઈ રહ્યું છે. એ દિવસ હતો જ્યારે વીપી સિંહની સરકારે મંડળ કમિશને જેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ભલામણ આપી હતી, એના આધાર પર દેશની 51% વસ્તીને 27% રિઝર્વેશન એટલે કે અનામત આપવાનો નિર્ણય કર્યો. દેશમાં અધર બેકવર્ડ ક્લાસ ઓબીસીઝના નામે એક અનામત આવી અને પછી એ અનામતનું વાસ્તવિક સ્વરૂપ અને હવે ફરી એકવાર મંડળ વર્સિસ કમંડલ, જાત વર્સિસ ધર્મની થતી રાજનીતિ અને એનું ખાસું બદલાયેલું અને વિસ્તૃત સ્વરૂપ ભારતીય રાજનીતિમાં પ્રસ્તુત છે. ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાથી પ્રધાનમંત્રીએ એની ઝાંખી આપી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે હતા. શરૂઆતમાં પોતાના ભાષણમાં એમણે કહ્યું કે આ બધા લોકો મને પીએમ સાહેબ કહેતા હતા, પણ હોય તો હું એમનો નરેન્દ્રભાઈ શું. આ રીતે એમણે એકદમ બનાસની શૈલીમાં, બનાસની બોલી સાથે પોતાના પ્રચારની શરૂઆત કરી. એમના પ્રચારના અનેક મુદ્દાઓ, બહુ જ લાંબુ ભાષણ છે, પણ એકદમ સંક્ષિપ્તમાં થોડા સમજીએ. આખી ચૂંટણી આ વખતે આપણે જેમ 2014માં જોઈએ છીએ કે કોંગ્રેસની સામે ઉઠેલી લહેર અને પ્રધાનમંત્રી બનવા નીકળેલા નરેન્દ્રભાઈનું એ વખત એવું કહેવું કે બહોત હુઈ સબકી માર, અબકી બાર મોદી સરકાર. એટલે અબકી બાર મોદી સરકાર. નરેન્દ્ર મોદી પોતે જ એક ચહેરો હતા, નરેન્દ્ર મોદી પોતે જ એક લહેર હતા, નરેન્દ્ર મોદી પોતે જ એક મુદ્દો હતા જે દેશને ઓપ્શન આપવા માટે નીકળ્યા હતા. દેશે એ ઓપ્શનને પસંદ કર્યો અને 2014માં અદ્ભુત બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. 2019માં દેશમાં સૌથી મોટો મુદ્દો રાષ્ટ્રવાદ બન્યો. રાફેલ અને બાકીના બધા પ્રહારો થયા. ચોકીદાર હી ચોર હે એવું કોંગ્રેસે કહ્યું તો મેં ભી ચોકીદાર એવું બધાએ બાજુમાં લગાવ્યું. આ વખતે જેમ બધા લોકો કૌંસમાં મેં ભી મોદી કા પરિવાર એ રીતે લગાવી રહ્યા છે, તો જેમ મોદી કા પરિવાર અત્યારે ટ્વિટર પર ચાલી રહ્યું છે એ રીતે એ વખતે ચાલતું હતું મેં ભી ચોકીદાર, હું પણ છું ચોકીદાર. પ્રધાનમંત્રી મોદીએ એમના પર કરવામાં આવેલા પ્રહારને, ફરી એકવાર એમની સામે આવેલી આપત્તિને અવસરમાં પલટી દીધો હતો. 2024નો મુદ્દો શું છે ચૂંટણીનો? કોઈ સ્પષ્ટ જવાબ એનો અત્યાર સુધી નહોતો મળતો. બીજા તબક્કાની શરૂઆતના ભાષણોથી લઈને ત્રીજા તબક્કા તરફ આવતા દેશમાં ચૂંટણીનો મુદ્દો સ્પષ્ટ થયો છે. આ વખતે ચૂંટણી અનામત પર લડાઈ રહી છે. રિઝર્વેશન, જાતિની વાત અને તમારો હિસ્સો લઈને એમને આપી દેવામાં આવશે. કોંગ્રેસ કહી રહ્યું છે કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો એ લોકો સંવિધાન બદલી નાખશે અને બંધારણ બદલીને તમારી પાસેથી અનામત લઈ લેવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહનો એકદમ ફેક વિડીયો એડિટ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અમુક એમાં શબ્દો નાખીને એક ડીપ ફેક અમિત શાહનો એવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જેમાં અમિત શાહ એવું બોલતા સંભળાતા હતા કે અમે આવીશું તો રિઝર્વેશન હટાવી દઈશું. પરંતુ એ વિડીયો સાવ ફેક નીકળ્યો. પોલીસે એમાં અટકાયતો, ફરિયાદો અને ધરપકડો શરૂ કરી દીધી છે. ગુજરાત રાજ્યના 2 લોકોની પણ એમાં ધરપકડ કરવામાં આવી છે અને કનેક્શન તો આખરે કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીની સાથે નીકળ્યા છે. જિગ્નેશ મેવાણીએ જો કે પોતાની રીતે એનો પ્રતિકાર પણ કર્યો છે, પણ આખરે મુદ્દો રિઝર્વેશનનો છે. મૂળ મુદ્દા પર, મુખ્ય મુદ્દાને સમજીએ. ચૂંટણીનો મુદ્દો શું છે? કોંગ્રેસ કહે છે અનામત લઈ લેશે, ભારતીય જનતા પાર્ટી કહે છે કે તમારી અનામત લઈને મુસલમાનને આપી દેશે. આખી ચૂંટણી આના પર લડાઈ રહી છે. ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ આ છે. પ્રધાનમંત્રી મોદીના ભાષણમાં લગભગ 2 મિનિટ એમણે બનાસકાંઠાની જનતાને પોતાનો હિસાબ પણ આપ્યો. સુજલામ સુફલામથી માંડીને કેવી રીતે પાણી પહોંચ્યું, કેવી રીતે જ્યાં પાણી નહોતું ત્યાં દાડમની ખેતી થઈ રહી છે. મહેમાન આવતા તો ચિંતા થતી કે સવારે નવડાવશે કેવી રીતે, જેવી ભૂતકાળની પીડા યાદ કરાવડાવી. સાથે એ પણ કહ્યું કે ભાઈ સાંજે વાળું કરવા બેસતા ત્યાં સુધીમાં લાઇટ જતી રહેતી. એમણે બનાસની બદલાયેલી તસવીર રજૂ કરી. એમણે બનાસકાંઠાના આલુ એટલે કે બટાકાની ખેતીને પણ યાદ કર્યા. પોતાના આપેલા અને નિભાવેલા વચનોની વાત કરી. મુખ્યમંત્રી હતા ત્યારે જોયેલું વિઝન કેવી રીતે સાકાર થયું એની વાત કરી. શરૂઆતમાં એમણે વાત કરી કે મારી પાસે કશું કહેવા માટે અનુભવોનું ભાથું છે. મારી પાસે ગુજરાતના મુખ્યમંત્રી 2001થી લઈને અત્યાર સુધીનો એટલે કે 2024 સુધીનો અનુભવ છે. આટલા વર્ષોના અનુભવના ધોરણે હું મારા વિઝનની સાથે તમારી સમક્ષ આવ્યો છું એની વાત કરી. પણ બાકીનો હિસ્સો શું હતો? ચૂંટણીના ભાષણમાં પ્રધાનમંત્રી મોદીનો બાકીનો હિસ્સો એ હતો કે ભાઈ 2014માં મારી મજાક ઉડાવી હતી. મજાક ઉડાવવાવાળા 400 સીટવાળા 40 પર આવી ગયા. 2019માં પણ શીખ્યા નહીં. ચોકીદાર ચોર લઈ આવ્યા, ખૂન કી દલાલી જેવા શબ્દો વાપર્યા, રફાઇલ લઈને ફરતા હતા. પહેલા રફાઇલ લઈને ફરતા હતા, આ વખતે સંવિધાન લઈને ફરે છે. એમણે કહ્યું કે મોદીને ચોર કહેવાના ચક્કરમાં મને
આખા ઓબીસી સમાજને એમણે ચોર કહ્યો. પ્રધાનમંત્રી મોદીએ રાહુલ ગાંધીના એ ભાષણને સબ મોદી ચોર ક્યું હોતે હૈ વાળી વાતને એ રીતે રજૂ કરી કે આખા ઓબીસી સમાજને ચોર કહેવામાં આવ્યો. એમણે કહ્યું કે એમને ગુજરાતીઓનો વિરોધ છે, ખાસ તો ગુજરાતીઓ માટે એક માનસ જે ફીટ કરવામાં આવ્યું હતું કે ભાઈ ગુજરાતી એટલે તો દાળ ભાતિયા, ગુજરાતી એટલે તો દાળ ભાતિયા, આવા તેવા. તો એની પણ એમણે વાત કરી. એમણે કહ્યું કે મારા માતા પિતા વિશે પણ ખરાબ બોલ્યા. એમણે કહ્યું કે મારે પરિવાર નથી એવું કહ્યું, તો આ પ્રકારનો પરિવાર સામે આવ્યો. અને પછી કહ્યું કે પહેલા કરતાં પણ ઓછી બેઠકો પર સમેટાઈ જશે. એમણે એ પણ કહ્યું કે રાજસ્થાનમાં શૂન્ય થવાના છે. અને પછી કહ્યું કે મોહબ્બતની બજારની વાત કરતા હતા, પણ એમની કોઈ જ મોહબ્બતની દુકાન નથી. એમને ત્યાં તો ફેક ન્યૂઝ ફેલાવવાની ફેક્ટરી છે. આટલા પ્રહારો કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ પોતાનું એ હથિયાર ઉગામ્યું જે કોંગ્રેસના રિઝર્વેશન અને બંધારણ બદલવાની વાતને કાઉન્ટર કરી શકે એમ હતું. એમણે સેમ પિત્રોડાનું પણ ઉદાહરણ આપ્યું. કોંગ્રેસમાંથી એમણે ફરી એકવાર, કેમ કે પહેલાં એવું થતું કે અહેમદભાઈને વારંવાર યાદ કરવામાં આવતા ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે. હવે અહેમદભાઈ તો છે નહીં, પ્રહાર થઈ શકે એમ નહોતો. આ વખતે અહેમદભાઈના પરિવારને યાદ કર્યો અને પછી ભરૂચ અને ભાવનગરમાં આમ આદમી પાર્ટી સાથે કરવામાં આવેલા ગઠબંધનની એમણે વાત કરી. એમણે કહ્યું કે ભાવનગરના મોટા નેતા એ શક્તિસિંહ ગોહિલ તરફ ઇશારો કરતા હતા, કહેતા હતા કે એમનો વોટ ત્યાં કદાચ ભાવનગરમાં જ હશે. લીમડા સ્ટેટમાંથી શક્તિસિંહ ગોહિલ આવે છે, તો એમણે એમની પણ વાત કરી કે એ લોકો પણ પોતે વોટ કરવા નહીં જઈ શકે, કેમ કે એ બેઠક તો એમણે ગઠબંધનમાં આપી દીધી છે. સાથે એમણે બહુ જ મહત્વની વાત એ પણ કરી કે દેશમાં ભાજપ સિવાય કોઈ પક્ષ એવો નથી કે જે 272 બેઠકો પર લડી રહ્યો હોય. એટલે એકલા હાથે સરકાર બનાવવાની કોઈ દાવેદારી જ કરી શકે એમ નથી, કેમ કે એટલી બેઠકો પર તમે ચૂંટણી જ નથી લડી રહ્યા. કોંગ્રેસે એકલા હાથે સરકાર બનાવવાનો દાવો નથી કર્યો. એમણે કહ્યું છે કે અમે બધા ભેગા થઈને સરકાર બનાવીશું. ગુજરાતને એમણે અભિનંદન આપ્યા કે કોઈ દિવસ તમે આવી ખીચડી સરકારોને પસંદ કરી નથી, એક તરફા પરિણામો આપ્યા છે. અને પછી છેલ્લે એમણે કહ્યું કે કોંગ્રેસ માઓવાદી ઘોષણા કરી રહી છે, એક્સરે કરાવવાની વાત કરે છે. બનાસકાંઠાના લોકોને સમજાય એ ભાષામાં એમણે કહ્યું કે તમારી 10 એકર જમીન હશે તો 5 એકર જમીન સરકાર લઈ લેશે, તમારી પાસે 2 ભેંસ હશે તો 1 ભેંસ સરકાર લઈ લેશે, અને પછી સરકારે પોતાની વોટ બેંકને આપી દેશે. નરેન્દ્ર મોદીનો ઇશારો મુસલમાનો તરફ હતો. એવું કહેવા માંગતા હતા કે કોંગ્રેસ તમારી પાસેથી તમારું બધું લઈને મુસલમાનોને આપી દેવા માંગે છે. જો કે આજના જમાનામાં કોંગ્રેસનો મેનિફેસ્ટો, સોશિયલ મીડિયાનો જમાનો છે, ડિજિટલ પર લોકો ગૂગલ કરીને મેનિફેસ્ટો વાંચી શકતા હોય છે કે એક્ઝેક્ટલી લખવામાં શું આવ્યું છે, એટલા માટે આખો વિષય પેદા થતો નથી. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એવું નથી કહેવામાં આવ્યું જે સેમ પિત્રોડાએ કહ્યું હતું કે ઇનહેરિટન્સ લો એટલે કે એવો કાયદો આવશે ને પછી તમારું લઈને મુસલમાનોને આપી દેવામાં આવશે. આના પર ખાસો વિવાદ પણ થયો હતો. પરંતુ રાજનીતિની જ્યારે વાત આવે છે ત્યારે એવું કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ ઇલેક્શન્સ. એ રીતના જ પ્રહારો દેખાયા, જાણે બધું જ જાયઝ હોય, બધું જ યોગ્ય હોય એ રીતે એ મુદ્દો ઉપાડવામાં આવ્યો. બનાસકાંઠા અને પાટણ લોકસભા ક્ષેત્ર પર, ગુજરાતની 26 લોકસભા બેઠકો પર અને દેશની ચૂંટણી પર આ મુદ્દાઓ ખૂબ મોટી અસર કરી શકે એમ છે. મંડળ જાતિ પૂરતું સીમિત નથી રહ્યું, કમંડળ માત્ર હિન્દુત્વ પૂરતું સીમિત નથી રહ્યું, કેમ કે હવે હિન્દુત્વની વ્યાખ્યામાં હિન્દુત્વ કરતાં પણ ભારતીયતા પર વધારે ફોકસ થયું છે. અને એની અંદર બધા વર્ણના, બધા જ સમુદાયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એટલા જ માટે જે 1990ના દાયકામાં હતું કે વીપીસિંહ કશુંક લઈને આવે છે અને પછી દેશની અપરકાસ્ટ એના વિરોધમાં ઉતરે છે, તો એ પ્રકારની પરિસ્થિતિ છે નહીં. પ્રધાનમંત્રી મોદીના વિસ્તૃત ભાષણમાંથી એમણે જે અહેમદભાઈ અને ભાવનગરની, ભરૂચ ભાવનગર લોકસભા ક્ષેત્રની વાત કરી, એમણે પોતાના પર કરવામાં આવેલા પ્રહારોની વાત કરી, બનાસકાંઠાના લોકોને કહ્યું કે એક્સરે કરાવીને તમારું બધું લઈ લેશે. તો એ વિષયો પર એમને સાંભળીએ. तो 2014 में कांग्रेस के मुद्दे क्या थे? तब कांग्रेस ने यही चला, ये चाय वाला क्या करेगा, ये गुज्जू क्या करेगा, ये उसको गुजरात की समझ है, देश की क्या समझ है, ये दाल भात खाओ वाला क्या करेगा, यही चलता था. कांग्रेस की सभा में चाय की कितली लेकर के बेची जाती थी. देखो ये मोदी आया, ये मेरी मजाक उड़ाई जाती थी. लेकिन देश ने उनकी हरकतों को ऐसा जवाब दिया जो कभी 400 सीट लेकर के बैठते थे वो 40 पर आ गए. 2019 में जब दूसरा चुनाव आया, उन्होंने कोई सबक नहीं लिया और क्या किया, 2019 के चुनाव में निकल पड़े चौकीदार चोर है. याद है ना,
चिल्लाते थे और कहते थे मोदी खून की दलाली करता है, और राफेल के छोटे छोटे खिलौने बना करके सभी सभाओं में घूमते थे राफेल लेकर के। मंच पर भी इस बार संविधान लेके घूम रहे हैं, उस समय राफेल लेके घूम रहे थे। एचएल को लेकर के भांति भांति के झूठ फैलाए। जनता ने फिर एक बार उनकी स्थिति ऐसा पैदा कर दी कि वो अधिकृत रूप से विपक्ष भी नहीं बन पाए। इतना हाल उनका खराब कर दिया। साथियों, 2019 के बाद इन्होंने मोदी का अपमान करने का अभियान और तेज कर दिया। कांग्रेस के शहजादे ने गर्व के साथ पूरे मोदी समाज को, पूरे ओबीसी समाज को चोर कह दिया। मोदी क्योंकि गुजरात से है, इसलिए पूरे देश में गुजरातियों के विरुद्ध नफरत फैलाने की एक भी मौका नहीं छोड़ा जा रहा है। ये नहीं रुके, इन्होंने मेरे माता पिता पर भी भला बुरा कहने में पीछे नहीं रहे। અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ. અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપી શકે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હતા, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપી શકે. આ કોંગ્રેસની દશા છે. તમે વિચાર કરો. અને આ કોંગ્રેસને સંપૂર્ણપણે જ્યારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને, ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં. અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે. હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું, એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે પાર્ટી તો તબાહ કરી દીધી, દેશને બરબાદ કરવા નીકળ્યા છે. અને એમણે એક નવો એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો. કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું. એટલે તમારા લોકરમાં શું પડ્યું છે એક્સરે, તમારા ઘરમાં શું પડ્યું છે એક્સરે, તમારું બેંકમાં શું પડ્યું છે એક્સરે, તમારા ત્યાં કઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય એક્સરે, પછી લૂંટી લેવાનું. મેનિફેસ્ટોમાં કહ્યું છે જે બધું છે પછી જેની પાસે નથી એને વેચી દેવાનું. તમે આ ગરીબી વેચવા નીકળ્યા છો ભાઈ? આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો? શું માંડ્યું છે તમે? સૌથી મોટી ચેલેન્જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આપી કે તમે અમને લખીને આપો કે તમે મુસલમાનોને આમાંથી રિઝર્વેશન નથી આપવાના. આ કહેવાનો આધાર પ્રધાનમંત્રી મોદીને એના કોન્ફિડન્સ ક્યાંથી છે તો એનો જવાબ કર્ણાટક જેવા રાજ્યમાં છુપાયેલો છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ પ્રવર્તે છે. એમણે એ પણ કહ્યું કે એમનો ખેલ આ વખતે પૂરો થઈ જવાનો છે. એ જ્યારે ચેલેન્જ આપી રહ્યા હતા ત્યારે એમણે મીડિયા પર પણ પ્રહારો કર્યા. એમણે કહ્યું કે કોંગ્રેસ માટે કામ કરતા મીડિયાનો એક ચોક્કસ સમુદાય એ જે ચેલેન્જ અને પડકાર આપી રહ્યા છે એને હટાવી દેશે એની વાત નહીં કરે. આમ પ્રહારો કરતા કરતા આખા મુદ્દાને સમજવાની કોશિશ કરીએ તો કર્ણાટકમાં એક્ઝેક્ટલી થયું શું હતું. વર્ષ 1995માં એચડી દેવગૌડા જ્યારે ત્યાંના મુખ્યમંત્રી હતા ત્યારે એ નિયમ લઈને આવ્યા જેની અંદર એમણે મુસલમાનોનો એવો બેકવર્ડ હિસ્સો કે જે પછાતપણામાં આવે છે એમનો ઓબીસીમાં સમાવેશ કર્યો. ઓબીસીમાં સેન્ટ્રલ અને સ્ટેટ એટલે કે રાજ્ય અને કેન્દ્ર તરફથી એવા કેટલાય મુસલમાનોની એવી કેટલીય જાતિ છે જેમનો સમાવેશ ઓબીસીઝમાં થાય છે. આ સમાવેશ ચાલુ જ હતો. ભારતીય જનતા પાર્ટીની આની પહેલાની સરકાર હતી જે કર્ણાટકમાં એ પણ એ રિઝર્વેશન મુસલમાનને આપતી હતી. એચડી દેવગૌડા જેમના પક્ષની સાથે આજે ભારતીય જનતા પાર્ટીનું કર્ણાટકમાં ગઠબંધન પણ છે અને મુસલમાનોને કર્ણાટકમાં આ પ્રકારનું રિઝર્વેશન એટલે કે અનામત આપવાની શરૂઆત એમણે કરી હતી. આજે એ ભારતીય જનતા પાર્ટીની સાથે ગઠબંધનમાં છે પણ આની પહેલા જે વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસ પહેલા જે ભાજપની સરકાર હતી ને એમાં બમન રાજ સમથિંગ જે મુખ્યમંત્રીનું નામ હતું એમણે એ રિઝર્વેશન પાછું લઈ લીધું.
અને એ ચૂંટણી પહેલાં આ વખતે વિધાનસભાની જે ચૂંટણી થઈ કર્ણાટકની એ પહેલાં એ અનામત જે મુસલમાનોને મળતી હતી એ પાછી લેવાઈ અને ત્યાંના બે મુખ્ય જે સમુદાયો હતા એમને 2% રિઝર્વેશન ઓબીસીમાં આપી દેવામાં આવ્યું. એક લિંગાયત અને બીજો એમના જેવો જ એક પ્રભાવશાળી કર્ણાટકનો સમુદાય છે. એ બંનેને 2% અનામત આપી દેવામાં આવી. કર્ણાટકમાં આ જે તે સમયે ચૂંટણીનો મુદ્દો પણ બન્યો, જો કે કર્ણાટકમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની આટલું કર્યા પછી પણ હાર થઈ. ઓબીસીઝમાં અને રિઝર્વેશન આપણે ત્યાં પણ બહુ જ મોટો મુદ્દો છે. ઓબીસીને રિઝર્વેશન આપવાનો વિચાર કે શરૂઆત 1979માં દેશની સૌથી પહેલી નોન કોંગ્રેસી સરકાર, જે પણ ગુજરાતના પ્રધાનમંત્રી હતા મોરારજી દેસાઈ, એમણે શરૂઆત કરી હતી. અને મોરારજી દેસાઈએ એ વખતે બિહારમાંથી જેમ આવતા હતા એમપી, ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બિંદેશ્વરી પ્રસાદ મંડલ, એમની આગેવાનીમાં આખું કમિશન ઘડાયું અને પછી છેક એની ભલામણોના આધારે 1990માં વીપી સિંઘે મંડળ કમિશનના આધારે ઓબીસીનું રિઝર્વેશન આપ્યું. એના પછી તો દેશમાં જાતિ આધારિત રાજનીતિનો એટલો મોટો બવંડર નીકળ્યો કે પછી આપણે 1995ની આજુબાજુ આપણા દેશના ખૂબ મોટા, સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પહેલી દલિત મહિલા વ્યક્તિને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનતા પણ જોયા, એ માયાવતી હતા. રાજ્યોમાં યાદવોની એક અલગ રાજનીતિ શરૂ થઈ. એટલે મંડલ કમંડલ, એ વખતે કમંડલ એટલા માટે પણ કેમ કે કમંડલ હિન્દુત્વ પૂરતું સીમિત હતું અને હિન્દુત્વ જે તે સમયે અપર ક્લાસ પૂરતું સીમિત માનવામાં આવતું હતું. એ વખતે જે અપર ક્લાસ હતા એ લોકો રસ્તા પર પણ ઉતર્યા હતા, ખાસા વિરોધ પ્રદર્શનો પણ અનામત વિરોધી જોવા મળ્યા હતા. આ વખતે પરિસ્થિતિ અલગ છે કેમ કે દેશના દરેક હિસ્સાને રિઝર્વેશન મળે છે. ઓબીસી, એસસી, એસટી તો હતું જ, હવે ઈડબ્લ્યુએસ પણ આવ્યું છે. અને એટલે જ ઇકોનોમિકલી વીકર સેક્શન, આર્થિક રીતે જે લોકો પછાત છે એ લોકોને પણ જ્યારે અનામત મળી રહ્યું છે ત્યારે દેશની કઈ જાતિ એવી છે કે જેને રિઝર્વેશન નથી મળતું, એ બધાને મળે છે. હવે મુસલમાનની વાતમાં શું આવે છે તો તર્ક એ આવે છે કે મુસલમાનોને ઈડબ્લ્યુએસમાં તો સમાવેશ થાય જ છે, ત્યાં તો કોઈ ભેદભાવ વગર સમાવેશ થાય છે, તો એમને ઓબીસી, એસસી કે એસટી રિઝર્વેશન શું કામ જોઈએ છે? એસટી રિઝર્વેશન અલગ છે કે જે આદિવાસીને મળે છે, જ્યાં ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી હોતી. એટલે જો કોઈ આદિવાસી જેને એસટી એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબનો લાભ મળતો હોય પણ એ કન્વર્ટ થઈને ક્રિશ્ચિયન બની જાય કે કન્વર્ટ થઈને મુસ્લિમ બની જાય, કેમ કે આદિવાસીઓમાં કન્વર્ઝનનું પ્રમાણ જે તે સમયે ખાસું જોવા મળ્યું હતું, તો એ કન્વર્ટ થઈ જાય છે તો પણ એનું રિઝર્વેશન કાયમ રહે છે. પણ આ જ વસ્તુ એસસીમાં એટલે કે શિડ્યુલ કાસ્ટમાં નથી થતી, કેમ કે એસટી રિઝર્વેશન અલગ હેતુથી અપાયું છે, એસસી રિઝર્વેશન અલગ હેતુથી અપાયું છે. શિડ્યુલ કાસ્ટનું જે રિઝર્વેશન હતું એનો મૂળ ઉદ્દેશ્ય અસ્પૃશ્યતા નિવારણનો હતો. સમાજની અંદર થયેલા ભેદભાવો વર્ણના આધાર પર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવી પરંપરાઓના આધાર પર દલિતોનું થતું શોષણ, ઉત્પીડન અને એમની અસ્પૃશ્યતા, એના નિવારણ માટે એસસી રિઝર્વેશન આવ્યું. અને બાબા સાહેબ આંબેડકરે પણ એ વખતે એ વાતની બહુ સ્પષ્ટતા કરી હતી. પણ જો એસસી બૌદ્ધ ધર્મ અપનાવે છે કે શીખ ધર્મ અપનાવે છે, તો દલિત જો ધર્મ પરિવર્તન કરીને આ બે ધર્મમાં જાય છે તો એનું જે સ્ટેટસ છે રિઝર્વેશનમાં, તો એ એસસી રહી શકે છે અને અનામતનો લાભ મળી શકે છે. પણ જો એ પોતાના ધર્મનું પરિવર્તન કરીને ઈસાઈ ધર્મ અંગીકાર કરે છે, એટલે કે ક્રિશ્ચન બની જાય છે કાં તો મુસ્લિમ બને છે, તો એમને એ આરક્ષણનો લાભ મળતો નથી. એનો ઓલરેડી પડકાર ચાલતો હતો. મુસલમાન સમાજ, ક્રિશ્ચિયન સમાજ, ક્રિશ્ચિયનની જે ચર્ચનો એક સમુદાય છે, એમણે પણ એના પર ખાસું રિસર્ચ કરીને સરકારને કહ્યું કે એ લોકો ક્રિશ્ચિયન બની જાય કે મુસલમાન બની જાય, એમની સાથેનો ભેદભાવ દૂર નથી થતો. એ લોકો હજુ પણ કોલોનીમાં રહે છે, એટલે મોટાભાગે દલિતો એમની સાથે થતી અસ્પૃશ્યતાના કારણે એનાથી કંટાળીને ધર્મ પરિવર્તન કરવાનું પસંદ કરતા હોય છે. પણ ધર્મ પરિવર્તન થઈ જાય તો પણ એમને માણસની જેમ નથી જોવામાં આવતા, એવું એક તારણ જે તે સમયે બહાર આવ્યું. પણ પછી એની અંદર પણ ખાસો બધો કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટમાં 2019માં જ સરકારે સબમિશન સાથે કહ્યું કે જો તમે ધર્મ પરિવર્તનના કારણે ઓલરેડી, તમે અસ્પૃશ્યતાના કારણે ઓલરેડી જો ધર્મ બદલી લીધો છે અને તમે એવા ધર્મમાં ગયા છો જ્યાં તમે કહી રહ્યા છો કે ભાઈ ત્યાં તો જાતિના આધાર પર ભેદભાવ નથી, તમે એવો દાવો કરો છો કે ઈસાઈ ધર્મમાં કે પછી ઇસ્લામમાં જાતિના આધાર પર ભેદભાવ નથી થતો, તો પછી ત્યાં ગયા પછી તમે રિઝર્વેશનને લાયક નથી રહેતા. ઓબીસીઝમાં ઘણા બધા, એટલે આંધ્રપ્રદેશમાં પણ આ વ્યવસ્થા છે, કર્ણાટકમાં પણ છે, તમિલનાડુમાં પણ છે, થોડા અંશે કેરળમાં પણ છે, અને દક્ષિણ ભારત સહિત ઘણા બધા રાજ્યોમાં ઓબીસીની અંદર મુસ્લિમની પણ કેટલીય જાતિઓનો સમાવેશ થાય છે. એનું કારણ એ છે કે ઓબીસીઝ માટે એવું કહેવામાં આવ્યું છે તે સમયે, ને એમાં ઘણા બધા અલગ અલગ અભિપ્રાયો છે, અલગ અલગ ચુકાદા છે, જેમાં એવું કહેવામાં આવે છે કે ઓબીસીનો મતલબ બેકવર્ડ ક્લાસ થાય છે.
અને જે લોકો પછાત વ્યવસ્થામાં આવે છે એ લોકોને એ પ્રકારનું રિઝર્વેશન મળવું જોઈએ. આ વખતે ઓબીસીઝ દેશમાં ઓલરેડી ખાસું મોટું રિઝર્વેશન છે. હકીકત એ પણ છે કે અનામતમાં રહેલી ખામીઓ વિશે એક પણ પક્ષ ખુલીને બોલવા તૈયાર નથી, કેમ કે ખબર છે કે એના કારણે વોટ પર અસર થવાની છે. 1990માં જે કમંડલ અને મંડલ હતું એના કરતાં આજની સ્થિતિ એટલા માટે અલગ છે કેમ કે આજના હિન્દુત્વની વાતમાં એ માત્ર હિન્દુત્વ પૂરતું સીમિત ન રહેતા ભારતીયતાની વાત થઈ છે, રાષ્ટ્રવાદની વાત થઈ છે, અને એની અંદર તો એસસી, એસટી, ઓબીસી બધા જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી પહેલાની જેમ ખાલી બ્રાહ્મણ, ક્ષત્રિય, પટેલ, વાણિયાની પાર્ટી રહી નથી. હવે એમની પાસે ઓલરેડી બધા સમુદાયમાંથી, બધા સમુદાયના મોરચા છે, એનું પ્રતિનિધિત્વ કરતા લોકો છે, એ સમુદાયના લોકો પણ એમની સાથે જોડાયેલા છે. સૌથી મોટું ઉદાહરણ ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજ છે. જેમ કે ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીને આજે પણ વરેલો અને સમર્થિત મનાય છે, સમર્પિત મનાય છે, તો એ સમુદાય પણ ઓબીસીમાંથી આવે છે. અને એટલા જ માટે આટલા વર્ષોથી રાજનીતિ બદલાઈ, પરંતુ રાજનીતિની મૂળ વાતો એ તો જાતિ, ધર્મ, અનામત એની આજુબાજુ જ રહી છે. ઓબીસીઝમાં ક્રિમી લેયરનું પ્રાવધાન હોય છે. 8 લાખ રૂપિયાથી ઉપરની જો આવક હોય તો એમને એ અનામતનો લાભ નથી મળતો આદર્શ પરિસ્થિતિમાં. હકીકતે એ ક્રિમી લેયરના પ્રાવધાનો ખુલીને લાગુ નથી થતા. એસસી, એસટી રિઝર્વેશનની વાત આખી અલગ પડી જતી હોય છે. અનામત માટે જે લોકોની પાસે અનામત નથી એમનો એક અલગ અભિપ્રાય છે. જે લોકોની પાસે અનામત છે એ લોકો અનામત શબ્દ બોલતાની સાથે જ ભડકી જાય છે. જો કોઈ એવું કહે કે અનામતમાં અમે સુધારા કરવા માંગીએ છીએ તો પણ એ ગુસ્સે થઈ જાય છે ને કહે છે કે અનામત એ અમને મળેલો અધિકાર છે, બાબા સાહેબે આપેલો અધિકાર છે, તમે એને છંછેડવાની કોશિશ ન કરશો. કોંગ્રેસે એ મુદ્દાને છંછેડ્યો છે કે ભાજપ આવું કશું કરવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી એ વાતને સાબિત કરી છે કે ભાઈ એ તો ફેક વિડીયો છે, ખોટો વિડીયો છે, પણ શું એ એટલી જ રીતે લોકોની વચ્ચે જવાનો છે જે રીતે કોંગ્રેસ માટે કહેવામાં આવી રહ્યું છે કે લોકો તો બધું લઈને મુસલમાનને આપી દેવા માંગે છે. દેશનો મુસલમાન પણ 100% હવે કોંગ્રેસનો વોટર રહ્યો નથી. એની અંદર પણ કેટલાય ભાગલા પડ્યા છે. અને એટલા જ માટે જાતિ અને ધર્મના આધારે વહેંચાતા વોટમાં, એ મતમાં માત્ર ભારતીય તરીકે કે દેશના વિકાસ માટે કેટલા લોકો વોટ કરે છે એનો આપણી પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. ગુજરાતમાં આખી ચૂંટણી ક્ષત્રિય આંદોલન પૂરતી સીમિત થઈ છે. પ્રધાનમંત્રી મોદીના આવવાથી ચૂંટણીના મુદ્દાઓ ચોક્કસ બદલાયા છે, પણ છતાંય એક વાત ફરી એકવાર ફળીભૂત થતી દેખાય છે કે જાતિ એ આ દેશની રાજનૈતિક અને સામાજિક વાસ્તવિકતા છે. સરખામણી આપણે ઘણા બધા બહાર આવ્યાની વાતો કરીએ છીએ, પરંતુ ચૂંટણી આવતા સુધીમાં જ જાતિમાં લોકો વહેંચાતો જોવા મળે છે. વાત જાતિની આવે ત્યારે ધર્મની વાતો કે વાડાઓ પણ ભૂલી જવાય છે ને લોકો એક જોવા મળે છે. એનું સૌથી મોટું ઉદાહરણ એ જોવા મળ્યું કે ક્ષત્રિય સમાજનું જ્યારે વિશાળ મહાસંમેલન રાજકોટમાં રાખવામાં આવ્યું, રાજકોટ પાસે રતનપરમાં, ત્યારે મંચસ્થ લોકોમાંથી અને મંચ પર ભાષણ આપનારા નેતાઓમાંથી એટલે સમાજના નેતાઓમાંથી એક વ્યક્તિ એવા પણ હતા કે જેમના પરિવારે જે તે સમયે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. એ પોતે મુસ્લિમ હતા, પરંતુ છતાંય એ પોતે ક્ષત્રિય છે અને પછી મુસ્લિમ બન્યા. એટલે કે ધર્મ ક્ષત્રિય છે, ધર્મ મુસ્લિમ છે, પરંતુ જાતિ ક્ષત્રિય છે. એના આધાર પર એ મંચ પર હતા. અને એટલા જ માટે વાત તો એ જ આખરે સાબિત થઈ કે ધર્મ તો ગૌણ થઈ જાય છે જ્યારે વાત જાતિની આવે છે. ક્ષત્રિય આંદોલનમાં એ જોવા મળી રહ્યું છે. એનું એક બીજું અને કડવું પાસું એ છે કે ચૂંટણી પૂરી થઈ જાય પરંતુ જાતિગત ઝેર જે મનમાં ભરાયા હોય એ નથી નીકળી શકતા. ચૂંટણી વખતે લોકો એક્સાઇટમેન્ટમાં અને બસ બતાવી દેવું છે, બસ વાયરલ થઈ જવું છે કે નેતા બની જવું છે, એ પ્રકારનું મગજમાં ભૂસું લઈને ફરતા હોય છે અને પછી એવું વર્તન કરે છે જે ઘણીવાર એ ત્યાંના ક્ષેત્રને, પ્રજાને ઘણી બધી રીતે ખોટી અસર પણ કરી શકતું હોય છે. જામનગરમાં પૂનમ મેડમ દરરોજ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કેમ કે ત્યાં જામનગરમાં ગયા પછી એ વખતે સમજાયું હતું કે જે જમીન પર જે વિરોધ થાય છે એ એટલો આક્રમક કે તીવ્ર નથી હોતો કે જેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે. હકીકત એ હોય છે કે વિડીયો બનાવવા માટે જ વિરોધ કરવામાં આવતો હોય છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે. એ તમને રાતોરાત સ્ટાર, મોટા અને મહાન બનાવી શકે છે, પણ નક્કી તમારે કરવાનું છે કે તમારે ખાલી મોટા બનવું છે કે પછી સાચા અર્થમાં મહાન બનવું છે. અને જો એ બંને સાથે બનવું છે તો પછી માત્ર દેખાવની રીતે કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવા માટે તમે જ્યારે ચોક્કસ સ્વરૂપ આપીને એનું વિરોધ પ્રદર્શન કરતા જોવા મળો છો અને જાતિ વિશે ટિપ્પણીઓ કરવા માંડો છો, ત્યારે ચૂંટણી તો 7 તારીખે પૂરી થઈ જવાની છે. અઠવાડિયું નથી બાકી. એક અઠવાડિયા પછી એ જામનગર હોય, એ કચ્છ હોય કે બાકીના લોકસભા ક્ષેત્રો, ત્યાં ચૂંટણી પૂરી થઈ ગયા પછી તમે શું કરશો? ત્યારે શું એ સમાજોની વચ્ચે તમારે પ્રેમ રાખવો છે કે વૈમનસ્યનું વાતાવરણ ઊભું કરવું છે? 2015માં પણ આ જ પ્રશ્ન હતો. કમનસીબે આટલું જોયા પછી 2024માં પણ આપણે ત્યાં જ આવીને ઊભા છીએ.
નેતાઓ આગળ વધી જાય છે, પોતાના રસ્તાઓ કરી નાખે છે, સરકારો સાથે સેટ થઈ જાય છે, નીચે જે લોકો એમના ભરોસે એમના કારણે આગળ વધીને મોટા પતાકાઓ લહેરાવવા માટે કે આક્રમક બનવા માટે આવે છે, એ લોકોને લાગે છે કે અમે છેતરાઈ ગયા. અને એટલા જ માટે ભૂતકાળ જોયા પછી પણ જો તમને એવું લાગે છે કે તમે એ પ્રકારના પ્રદર્શનો કર્યા પછી કંઈ પણ કરી શકો છો, તો આપણો ભૂતકાળ તો એ વાતની હા પાડતો નથી. આ જ વિષય પર જામનગરમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. એમણે કહ્યું હતું કે આના કારણે જામનગર માટે એક ખોટો મેસેજ જઈ રહ્યો છે. એમણે શું કહ્યું સાંભળીએ. સોશિયલ મીડિયાની મેં જે વાત કરી એ હેલ્ધી હોય ત્યાં સુધી બરાબર હતું, અને ગુજરાતની જે પરંપરા છે, ખાસ કરીને જામનગરની પ્રણાલિકા છે, એ એક હેલ્ધી છે. ચૂંટણી આવશે અને જશે, 7 તારીખ જતાં કોઈ વાર નથી લાગવાની. અને દરેક લોકો, આપણે લોકસભા પહેલાં પણ જોઈ છે, ચંદ્રેશભાઈ લડતા હતા, વિક્રમભાઈ લડતા હતા, પછી પૂનમબેન આવ્યા, અને એક હેલ્ધી વાતાવરણ હતું. તો મારું એવું સજેશન છે કે મતદાન કોઈની બાજુ કોઈ પણ કરે, અને દરેક પાર્ટીને પોતાનો અધિકાર છે એટલે લડવાના, પરંતુ એમની પાછળ નેતાઓ તો પ્રમાણિકતા રીતે કામ કરે છે, ચાહે લોકસભામાં બીજેપીના હોય કે કોંગ્રેસના હોય. પરંતુ આજે જે એક ભાવ ઊભો થયો છે સોશિયલ મીડિયામાં દેખાઈ જવાનું, ટપોરીગીરી કરવાની, એ આવી પ્રણાલિકા પહેલાં જામનગરમાં નહોતી. અને અમુક લોકો એવા આવી ગયા છે કે જે આ આપણા જામનગરનું નામ ખરાબ કરે છે, આખા જિલ્લાનું. એ વસ્તુને મેં આપને સૌને રિક્વેસ્ટ કરી. બીજી મારી વાત છે, જો કે રાજપૂત સંકલન સમિતિએ ખૂબ અદ્ભુત નિર્ણય કર્યો છે. એમણે કહ્યું છે કે હવે કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન કે કાળા વાવટા ફરકાવવા જેવું કશું જ નહીં કરીએ. લોકશાહી છે તો લોકશાહી ઢબે મતથી જવાબ આપીશું. જવાબ જ્યારે મતથી એટલે કે વોટથી આપવાનું નક્કી કરાય ત્યારે હોહા કરવાની જરૂર નથી હોતી. હોહા કરે છે એટલા લોકો વોટિંગ માટે જાય છે કે કેમ, એ પણ બહુ મોટો પ્રશ્ન હોય છે. અને એટલા જ માટે હોહા કર્યા વગર જો તમને એવું લાગે છે કે કશું ખોટું થઈ રહ્યું છે તો તમારા વોટથી એનો જવાબ આપો. અને બાકી આ પ્રકારના વિડીયો વાયરલ કરીને સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ સિવાય કશું જ નથી મળવાનું. કમનસીબે એની દોટ લાગી રહી છે. અને એટલા જ માટે કદાચ આ પરિસ્થિતિને જોઈને જ આંદોલન આડેપાટે ન ચડી જાય, વિવાદોમાં ન પલટાઈ જાય અને પછી એ વિષાદ લઈને એટલે કે ખરાબ પરિસ્થિતિ લઈને ન આવે, એના માટે જ રાજપૂત સંકલન સમિતિએ પત્ર બહાર પાડીને નક્કી કર્યું છે કે હવે આંદોલનો આ રીતે નહીં કરવામાં આવે, મતથી જવાબ આપીશું. રાજકોટની લડાઈ છે પણ રાજકોટમાં લડાઈ નથી રહી, બાકીના ક્ષેત્રો પર એની વધારે અસર જોવા મળી રહી છે. આખા દિવસમાં આંદોલનમાંથી શું અપડેટ સામે આવી અને નેતાઓએ શું કહ્યું સાંભળીએ એમને. જો ભગવાનને કષ્ટ અને દુઃખ ભોગ્યું છે, જેનો હવારીય રાજ્યાભિષેક હોય એનો સીધો 14 વર્ષ તું વનમાં વહી જવું, સીતા માતાને ઉઘાડા પગે ભેગું જવું, એ રાવણ દહન કરવાનું હતું. એટલે 7 તારીખે આપણે દશેરા ઉજવવાના છે. દશેરા ઉજવવાના છે એટલામાં સમજી જજો, વધારે નહીં. બરાબર છે? એક વસ્તુ તમને એટલી કહી દઉં કે એક ક્ષત્રિય 10 મતનો સંકલ્પ કરવાનો. હવે તમે અહીંયા 20 લાખ હો, 10 લઈ આવો તો 2 કરોડ થાય. આપણે 2 કરોડ નથી જતો. આણંદ વાળા ખાલી એટલું લખી લેજો ને, એક મારો, એક સામે એક ફ્રી, 2 મત. તોય તમારું અહીં 9 લાખનું મતદાન છે, 18 લાખ થઈ જાય તો ટોટલ મતદાન જ 20 લાખનું 22 લાખનું હોય. જીતવા માટે 6-7 લાખ જ જોતા હોય. એટલે પૂરી તાકાત બતાવજો. જો તાકાત છે એ પરચો છે. બરાબર છે? એટલે એ આપણે ખાસ જોવાનું. એમ થોડા દિવસ પહેલા રાજકોટમાં રૂપાલાભાઈ એમના પ્રચાર દરમિયાન એક મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું કે ભૂલ મેં કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ? આપ સર્વે જોયું હોય તો મારા રૂપાલાભાઈને, એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મની આટલી મોટી મોટી વાતો કરો છો, હિન્દુ સંસ્કૃતિની મોટી મોટી વાતો કરો છો, તો શું મહાભારતની ધૃત્ય સભા ભૂલી ગયા છો?
જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, તે વખતે સક્ષમ હોવા છતાં રાજા ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ જેવા યોદ્ધાઓ મૂંગા બનીને જોઈ રહ્યા, ત્યારે એ દુશાસનના પાપ કૃત્યની સજા સમગ્ર સભાએ ભોગવી પડી હતી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.